જસદણના આટકોટમાં રાજકોટ ભાવનગર હાઈવે પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા। સવારથી જ મામલતદાર કાફલા સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા 3 નોટિસો ફટકારી હતી। હાઈવે પર દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। મારું નામ મહિરાજસિંહ જાડેજા છે, ડેપ્યુટી એન્જિનિયર છું, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ગોંડલ। રાજકોટની અંદર ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલો રસ્તા પૂરા કરવામાં આવ્યા। આટકોટ ગામમાં ઘણા ટાઈમથી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી। દબાણો ધીરે ધીરે રોડ ઉપર આવી ગયા હતા અને અવારનવાર અકસ્માત પણ થવાના ઘણા બનાવ બનેલા છે। એટલે 1.5 મહિના પહેલા આપણે એ લોકોને પ્રાથમિક નોટિસ આપેલી હતી, દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું। એમને બીજી નોટિસ પણ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ એમને 15 તારીખે છેલ્લી તારીખ આપવામાં આવી હતી સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે। એમને 16 તારીખે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે એ પણ એમને જણાવવામાં આવેલું હતું। એટલે આજે 16 તારીખે સવારે 9 વાગ્યાથી આટકોટ ખાતે જેટલા પણ દબાણો છે તેને દૂર કરવામાં આવે છે। અત્યારે કામગીરી ચાલુ છે। શું કહેશો, જગ્યા ખુલ્લી કરવામાં તો ગોંડલ આટકોટ ખાતે જસદણ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના જેટલા પણ દબાણો હતા બધા દૂર કરવામાં આવે છે।